ગાંધીનગરમાં ભારે વરસાદને પગલે હવે રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે। કુલવડા અને સોનીપુરને જોડતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। કલોલ વિજાપુર રેલવે લાઇનની નીચે આવેલા ગરનાળામાં પાણી ભરાયા છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। અંડરપાસમાં ભરાયેલા પાણીને ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। પમ્પિંગથી ગરનાળું પાણી બહાર કાઢવામાં હાલ તો આવી રહ્યું છે। પાણી ખાલી કરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી। ગાંધીનગરમાં ભારે વરસાદને પગલે રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે। કુલવડા અને સોનીપુરને જોડતો આ રેલવે અંડરપાસ છે જે પાણીમાં ગરકાવ થયો। કલોલ વિજાપુર રેલવે લાઇનની નીચે આવેલા આ ગરનાળામાં પાણી ભરાયા છે જેને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। ગરનાળામાં પાણી ભરાવા ગયા છે જેને કારણે હવે પાણી નિકાલની જે કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। પમ્પિંગથી હાલ ગરનાળાનું પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। તો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયું છે જેને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। કોલવડા અને સોનીપુરને જોડતો આ માર્ગ છે કે જ્યાં અંડરપાસમાં જે પાણી ભરાઈ ગયા છે ને જેને કારણે હવે લોકોની જે હાલાકી છે તે વધી રહી છે। વાહન વ્યવહાર પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે। જો કે હવે હાલ તો તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। પમ્પિંગથી આ ગરનાળુમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। આ રેલવે અંડરપાસમાંથી પાણી નિકાલ થાય તો ફરીથી વાહન વ્યવહારની શરૂઆત થઈ શકે, પરંતુ હાલ તો જે પ્રકારના પાણી ભરાયા છે જેને કારણે હવે વાહન વ્યવહાર ખોરવાયો છે।